પુત્ર અને પુત્રવધૂએ વૃદ્ધ પિતા પર કાચ ફેંક્યો અને તેમને જોરથી લાત મારી અને ઘાયલ અવસ્થામાં ઘરની બહાર ફેંકી દીધા. થોડા વર્ષો પછી તેમના બાળકોનો જીવ બચાવવા માટે તે જ પુત્ર અને પુત્રવધુ સસરાના પગે પડ્યા અને મદદની ભીખ માંગવા લાગ્યા. પછી શું થયું? જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પ્રિય મિત્રો, આજની કહાની છે વૃદ્ધ પિતાનું પરાક્રમ. તો મિત્રો, આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. એક પિતાની હાજરી સૂર્ય જેવી છે. સૂર્ય ચોક્કસપણે તપતો હોય છે, પણ જો તે ન હોય તો અંધકાર છવાઈ જાય છે. આ કહાનીમાં એક મોટું રહસ્ય છે. એ આ કહાનીના અંતમાં તમને જોવા અને સાંભળવા મળશે. તો મિત્રો, ચાલો સાંભળીએ આજની કહાની. તો સૌથી ખાસ કરીને રાઘવજી હોસ્પિટલના ગેટ પર એક નાના બાળકના જૂતા સાફ કરી રહ્યા હતા, કારણ કે નીચે કાદવ હોવાને કારણે તેવો પગ કાદવમાં પડ્યો અને તે બાળક રડવા લાગ્યો. ત્યારે જ રાઘવજીના પુત્ર દિલીપ અને તેની પત્ની રમીલાએ રાઘવજીને ત્યાં જોયા અને તેની ઠેકડી ઉતારતા કહ્યું, અરે ડોસા, તારી આજ ઓકાત છે? તું લોકોના બૂટ અને ચપ્પલ જ સાફ કરતો રહીશ. સારું છે, એ બાળકને તને જમવા માટે 2 રોટલી તો મળી જશે. મારા ચપ્પલ પણ સાફ કરી દે. એમાં એવું છે કે કાદવને કારણે મારા ચપ્પલ પણ ગંદા થઈ ગયા છે. તેથી જો તમે તેને સાફ કરશો તો હું તમને એટલા પૈસા આપીશ કે આજે તમે પેટ ભરીને ભોજન કરી શકશો. એમ કહીને તેમના પુત્રએ તેમની સામે 200 રૂપિયાની નોટ બતાવી. ત્યારે રાઘવજી તેમના પુત્રને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પુત્રએ કહ્યું, અરે ડોસા, મેં તને તે કહ્યું સંભળાયું નહીં? ચાલ જલ્દી સાફ કર મારા ચપ્પલ. આટલું કહીને તેમના પુત્રએ તેમનું ચપ્પલ તેની સામે ખસેડ્યું. આ જોઈને અચાનક એક વ્યક્તિ ત્યાં આવ્યો અને દિલીપના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. એ થપ્પડનો અવાજ આસપાસના લોકોમાં ઘૂસી ગયો અને બધું હજુ તો કંઈ પણ બોલે કે તે પહેલા જ થપ્પડ મારનાર વ્યક્તિએ કહ્યું, અમારા સાહેબ સાથે આવી અસંસ્કારી વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? બોડીગાર્ડ તેને આ વાત કહીને તે તરત જ દિલીપ બોલ્યો, અરે આ કોઈ સાહેબ નથી. તમને ઓળખવામાં કોઈ ગેરસમજ થઈ લાગે છે. આ કોઈ સાહેબ બાહેબ નથી. આ તો એક ભિખારી છે. ભિખારી ત્યારે જ બીજી થપ્પડ ફરી તેના ગાલ પર પડી. તેણે જોયું તો ઇન્સ્પેક્ટર સાહેબ તેની સામે ઊભા હતા અને તેને કહ્યું, તમને તેની સાથે વાત કરવાની કોઈ રીતે ભાત જ નથી. ત્યારથી વાત કરો, નહીંતર તમને જેલમાં મોકલતા વાર નહીં લાગે. એટલામાં અંદરથી એક ડોક્ટર આવ્યા અને રાઘવજીને કહ્યું, સાહેબ ચાલો જલ્દી અંદર મીટિંગ શરૂ કરીએ. બધા તમારી રાહ જોઈ રહ્યા છે. રાઘવજી તરત જ તે પોલીસ કર્મી અને તે અંગરક્ષક સાથે મીટિંગ માટે અંદર ગયા. આ દરમિયાન રાઘવજીના પુત્ર દિલીપને સમજાતું ન હતું કે આ અંધ ભિખારી અચાનક સાહેબ કેવી રીતે બન્યો અને પોલીસવાળા પણ તેમની સર કહીને બોલાવે છે. જ્યારે રાઘવજી મીટિંગમાં હાજરી આપીને પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને તેમના પાછલા જીવનની વાતો યાદ આવવા લાગી. ખરેખર તો થોડા વર્ષો પહેલાની વાત છે. વરસાદ એટલો બધો વરસી રહ્યો હતો કે આજે વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. કદાચ આજે ભગવાન પણ ગુસ્સે થઈ ગયા હતા અને રસ્તાની બાજુમાં એક વૃદ્ધ માણસ બેઠો હતો. એની આંખો પણ ન હતી. એ રાઘવજી હતા.
છે. પાણીને કારણે પોતાની લાકડીના સહારે ખૂણામાં રાખેલી એક થેલી છોડી રહ્યા હતા અને રોડ પર પાણી ભરાઈ જવાને કારણે ક્યાંક બેસવાની જગ્યા ન હતી. તેથી આંખો અને પણ વરસી રહી હતી. તે રડી રહ્યો હતો. લાચાર વૃદ્ધ રાઘવજી રોડ પર એક ઝાડ નીચે બેસીને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા. તે ઝાડના પાંદડાઓમાંથી પાણી પડવાને કારણે તેઓ આખા પલળી ગયા હતા અને ઠંડીને કારણે ધ્રુજી રહ્યા હતા. ત્યારે ત્યાંથી સાયકલ લઈને એક નાનો છોકરો નીકળ્યો. તેમણે રાઘવજીને જોયા. પછી તેણે સાયકલ બાજુમાં પાર્ક કરી અને તેમની સામે જઈને કહ્યું, દાદા, તમે અહીં કેમ ઊભા છો? શું તમે તમારા ઘરે જવા માંગો છો? રાઘવજી પહેલા તો બાળકનો અવાજ સાંભળીને ચોંકી ગયા. ઘણા લોકો પાસે રાઘવજીએ મદદ માંગી હતી, પણ કોઈએ તેમની મદદ કરી ન હતી. પણ ત્યારે તે થોડો હસીને બોલ્યા, મારું ઘર ક્યાં છે બેટા? તો એ બાળકે બીજી વાર પૂછ્યું કે શું થયું દાદાજી, તમારે કોઈ મદદ જોઈએ છે તો હું તમારી મદદ કરું. ત્યારે રાઘવજીએ કહ્યું, બેટા તું કોણ છો? ત્યારે નાના બાળકે જવાબ આપ્યો, દાદા, મારું નામ હિત છે. હું આ વરસાદમાં રમી રહ્યો છું. ચાલો હું તમને તમારા ઘરે લઈ જાઉં. તે બાળકે ખૂબ જ નિર્દોષતાથી કહ્યું. ત્યારે રાઘવજીની આંખો ભીની થઈ ગઈ અને બોલ્યા, બેટા, મારે ઘર નથી અને હું આંખેથી જોઈ પણ શકતો નથી. હું અહીં જ રાત્રે સૂઈ રહ્યો છું, પણ આજે અહીં પણ પાણી ભરાઈ ગયું છે. ત્યારે હિતે નિર્દોષ ભાવથી કહ્યું કે દાદાજી, કૃપા કરીને મારા ઘરે આવો. તમારા કપડાં પણ ભીના થઈ ગયા છે. માં તેને સૂકવી આપશે. પણ અજાણ્યા દેવદૂત હિતે તેને ખૂબ જ જીદથી પોતાની સાથે લઈ ગયો અને રાઘવજીએ તેને ખૂબ જ સમજાવ્યું, દીકરા, તું મને ક્યાં લઈ જાય છે? તો તે રાઘવજીનો હાથ પકડીને ચાલી રહ્યો હતો. તેની જીદની આગળ રાઘવજીનું કંઈ પણ ન ચાલ્યું અને તે તેમનો હાથ પકડીને તેમની સાથે ચાલ્યા અને નજીકમાં થોડા અંતરે જ્યાં હું એક ઘરની અંદર ગયો ત્યારે મને અંદરથી અવાજ આવતો સંભળાયો, અરે હિત, તું ક્યાં ગયો હતો? ક્યારથી હું તને શોધી રહી છું. અંદરથી હિતની માતાનો ક્રોધિત અવાજ સાંભળીને રાઘવજી એ જ જગ્યાએથી અટકી ગયા. પછી એમણે પોતાના કપડા વિશે વિચાર્યું કે આ સ્ત્રી મને જોઈને એક ગરીબ ભિખારીને તેના ઘરમાં આ બાળકની સાથે આવી ગયો છે, તો તે નિર્દોષ છે. મારે અહીંથી જવું જોઈએ. અને રાઘવજી ઉદાસ થઈ ગયા અને તેઓ લાકડી વડે પગ બતાવતા ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે વરસાદ વધુ તીવ્ર થઈ ગયો હતો. તેણે ઝડપી પગલા ભરી અને તે એક ઝાડની નીચે બેન્ચ પર બેસી ગયા અને ગાઢ વૃક્ષ પરથી વરસાદના ટીપા પડતા હતા. પછી તેણીએ પોતાની થેલીમાંથી એક ચાદર કાઢી અને તેને ઢાંકીને ત્યાં બેસી ગયા. રાઘવજી 2 વર્ષથી ભીખ માંગીને જીવતા હતા. તેમના ફાટેલા કપડાં સ્પષ્ટપણે તેમની દશા કહી રહ્યા હતા. હવે વરસાદ બંધ થઈ ગયો અને રાઘવજી સાંજે ઝાડ નીચેથી ઊભા થઈને ચાલતા થયા. પણ વરસાદમાં ભીંજાવાને કારણે તેમણે પહેલેથી જ તાવ આવી ગયો હતો. ધીમે ધીમે અંધારું પણ થઈ ગયું હતું અને બધે પાણી ભરાઈ જવાને કારણે તેને સૂવા માટે કોઈ પણ જગ્યા નહોતી મળી રહી. તે આમથી તેમ સૂવા માટે જગ્યા ગોતી રહ્યા હતા. ત્યારે એને એક દુકાનની સામે એક જગ્યા મળી કે જ્યાં તેમણે પોતાની ફાટેલી બેગમાંથી ચાદર કાઢી અને બેગનું ઓશીકું બનાવ્યું અને ભીની ચાદરથી પોતાની જાતને ઢાંકીને સૂઈ ગયા. જ્યારે થોડી વાર પછી કોઈએ તેમને હલાવીને જગાડ્યા ત્યારે રાઘવજી એકાએક ઊભા થયા અને પૂછ્યું કે કોણ છે? ત્યારે હિતુ બોલ્યો, દાદાજી, તમે અહીં આવ્યા છો. મમ્મી જુઓ, આ દાદા છે. ત્યારે તેમનું શરીર કાંપતા જોઈને એ સ્ત્રીએ કહ્યું, અંકલ, તમને તો તાવ આવે છે, ચાલો મારી સાથે. હિતના પિતા ડોક્ટર છે, તેઓ તમારી સારવાર કરશે.
હિતે ઘરે જા અને તારા પિતાને રાઘવજી વિશે કહે કે તેમને જલ્દીથી આ દાદા પાસે બોલાવીને લાવ. આ દાદાને ઘણો તાવ આવ્યો છે. તે ઝડપથી તેના પિતા પાસે ગયો અને તેમને બોલાવીને આવ્યો અને કહ્યું, પપ્પા જુઓ, આ દાદા છે. તેમના પિતાએ રાઘવજી તરફ નીચેથી ઉપર સુધી જોયું, કારણ કે તેમની સ્થિતિ બધું જ કહી રહી હતી. ત્યારે તેમણે તેમને સ્પર્શ કર્યો અને ત્યારે તેમને ખબર પડી કે તેઓને તાવ આવ્યો છે અને હવે હિતના પપ્પા એ તેને સાથે લઈ ગયા અને તપાસ કરી અને તેને તાવની દવા આપી અને કહ્યું, બાબા, તમે આજથી અમારી સાથે અહીં જ રહીજો. અને પણ રાઘવજી એ આ વાત ના માની. તેમણે કહ્યું કે મારા સંબંધીઓ મને આ હાલતમાં છોડીને ચાલ્યા ગયા છે, તેથી હું કોઈની મદદ લઈ શકતો નથી. દીકરા, મને મારી હાલત પર છોડી દો. તમે બધાએ મારા માટે ઘણું કર્યું છે. આ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હિતના પિતા રાહુલે કહ્યું, અંકલજી, હિતુએ તમને દાદા કહ્યા છે, તેથી તમે મારા પપ્પા જેવા બની ગયા છો, તો આ દીકરાના ઘરે રહેવાથી શા માટે ના પાડો છો? તમે જ્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાઓ ત્યાં સુધી તમે અહીંયા જ રહો છો. પછી જો તમારે ના રહેવું હોય તો હું તમને રોકીશ નહીં. તમે જ્યાં ઈચ્છો ત્યાં હું તમને છોડી દઈશ, પણ અત્યારે તો તમારે અમારા ઘરે જ રહેવું જોઈએ. તેના વારંવાર ના કહેવાથી તેઓ ત્યાં સીમા અને રાહુલ સાથે ત્યાં જ રહ્યા અને તેઓ ત્યાં તેમની સેવા ભાવનાથી સ્વસ્થ થવા લાગ્યા અને પૂરતો આરામ કરીને અને ખાવા પીવાની કાળજી લેવાથી તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો અને હવે તેઓ સારા કપડાં અને સારા ખોરાકથી તેમનો ચહેરો ચમકતો હતો. અને રાઘવજી પાછા આવ્યા અને ભગવાનનો વારંવાર આભાર માન્યો અને આવા મુશ્કેલ સમયમાં તેમને હિત અને તેમના માતા પિતાનો સાથ મળ્યો. એક દિવસ હિતની માતાએ પૂછ્યું, અંકલજી, જો તમને કંઈ વાંધો ન હોય તો હું તમારા પરિવાર વિશે જાણવા માંગુ છું. તમને પણ એક પુત્ર અને પુત્રવધુ હશે ને, ખરું ને? આ સાંભળીને રાઘવજી મૌન થઈ જાય છે અને તેમના ભૂલી ગયેલા દિવસો, તેમની પીડાને યાદ કરવા લાગ્યા અને તેમણે તેની આંખોમાંથી આંસુ લૂછતા માંડ્યા અને તેમણે એમનું મોઢું ફેરવીને કહ્યું, દીકરા, મારો એક પરિવાર છે, પણ હવે મને છોડીને બધા ક્યાં ગયા છે એ મને ખબર નથી. મેં તેમને કેટલીક વાર શોધ કરી પણ કંઈ મળ્યું નહીં. સીમાએ કહ્યું, કાકા, તમને શું થયું કે તમે બેઘર થઈ ગયા? રાઘવજી તેમની વાત સાંભળીને એ યાદોમાં ગયા કે અને કહેવા લાગ્યા કે તેઓ તેમના પરિવારમાં હતા ત્યારે લગભગ 1.5 વર્ષ જ થયા હતા. પરિવારમાં તેમનું બાકીનું જીવન તેની પત્ની સાથે સારી રીતે પસાર થઈ રહ્યું હતું અને એક દિવસ તે તેની પત્ની સાથે તીર્થયાત્રા માટે ગયા હતા. રસ્તો ક્રોસ કરતી વખતે બંનેનો અકસ્માત થયો હતો. મારી પત્નીની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને મને માથામાં અને મારો આંખોમાં થોડી ઈજા થઈ હતી, પરંતુ થોડા દિવસો પછી દુઃખનો બીજો પહાડ મારા પર તૂટી પડ્યો અને મારી આંખો હવે જોઈ શકતી ન હતી. રાઘવજીએ તેની આંખોની રોશની ગુમાવી દીધી હતી. તેના ભાગ્ય પર રડ્યા સિવાય કોઈ બીજો રસ્તો જ ન હતો. તે હોસ્પિટલમાંથી ઘરે પરત આવ્યા ત્યારે તેમની પુત્રવધુએ તેના અંધ સસરાની સંભાળ લેવામાં તકલીફો થવા લાગી. બંને એક બીજા સાથે પોતપોતાના કામની ચર્ચા કરતા હતા. ઘણીવાર રાહુલજી ભોજનની રાહ જોતા હતા. જ્યારે સાંજ સુધી મને ભોજન ન મળતું ત્યારે મેં મારું કામ જાતે જ કરવાનો પ્રયત્ન કર્યો. જોઈ ન શકવાને કારણે હું ઠોકર ખાતા ક્યાંક પડી જાઉં. ક્યારેક મેં મારા કપડાં ઊંધા પહેરી લેતો. ક્યારેક યોગ્ય અસમજણને અભાવને કારણે પલંગ પર પાણી પડી જતું. જ્યારે પણ
મને ક્યાંક ઠોકર લવાગતી ત્યારે તેની વહુ તેને જોઈને હસતી અને તેઓ ઊભા પણ કરતી નહીં અને રાઘવજીને તેમના રૂમની પણ ખબર ન હતી. આ અંધત્વને કારણે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ બધું જોઈને બંને પુત્રોએ તેમના પિતા માટે એક નોકરી શોધીને તેને નોકરી પર રાખ્યો અને તે નોકરી ખૂબ જ ધ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યારે તેમની પુત્ર વધુઓએ કહ્યું કે આ વૃદ્ધ સસરા તો આંધળો થઈને બેસી રહ્યો ગયો અને રાઘવજીએ પુત્રવધુના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ અસ્વસ્થ થઈ ગયા અને બંને પુત્રવધુઓ એ નોકરને હેરાન કરવાનું શરૂ કર્યું. રાઘવજીના કામની સાથે સાથે તેમને ઘરના કામ પણ કરાવવા લાગ્યા અને એકનું એક પહેલા જ કામ કર્યું તો બીજી ગુસ્સે થઈ જાય. તે કહેતી કે અમે પણ પૈસા આપીએ છીએ, અમારું કામ પણ કરો. જ્યારે નોકરને ચીડ આવવા લાગી ત્યારે એક દિવસ ગુસ્સામાં નોકરે કામ છોડી દીધું અને આના પર ગુસ્સે થઈને બંને પુત્રવધુએ તેના સસરાને રૂમમાં બંધ કરી દીધા અને રાઘવજી ભૂખ અને તરસથી તડપતા હતા. રાઘવજી ભૂખ સહન કરી શકતા ન હતા, તેથી તેમણે જાતે જ ખોરાક શોધવાનો પ્રયાસ કર્યો અને રસોડામાં જઈને રસોઈ બનાવવા લાગ્યા. ત્યારે તેના હાથમાંથી કંઈક પડી ગયું અને તે પડવાનો અવાજ આવ્યો. ત્યારે તેમની બંને પુત્ર વધુઓ રસોડામાં આવી અને જોયું કે રસોડામાં રાઘવજી ભોજન બનાવતા હતા અને રાઘવજીને ત્યાં જોઈને તેમણે તેમના હાથ પકડીને તેમને જોરથી મારવાનું શરૂ કર્યું અને કહ્યું, તમારે કારણે નોકર પણ ભાગી ગયો અને ઉપરથી તું આટલું નુકસાન કરી રહ્યો છો અને હવે આ બધું કોણ ચૂકવશે? એવું કહીને બંને જમીન પર પડેલી લાકડી લઈને તેમની ઉપર તૂટી પડી. બંને પુત્રવધુ તેમને કોઈ જાનવરને પણ ના મારે તેવી રીતે મારી રહી હતી. ગાલ પર ને માથા પર, પીઠ પર અને આ લડત દરમિયાન તેઓ તૂટેલા કાચના મોટા ટુકડાઓ પર પડી ગયા હતા. તે કાચ વાગવાથી તેમને લોહી નીકળતું હતું. તે લોહી પણ તેમને દેખાતું ન હતું અને તેમને ઘણી જગ્યાએ કાચ વાગવાથી શરીરમાં ઘા પડી ગયા હતા અને રાઘવજી પીડાથી કણસી રહ્યા હતા. હવે પુત્રવધુનો હાથ એમના પર પુત્રવધુને વધુ ચાલતો હતો અને તેને કારણે નોકર પણ ક્યારેક પાછો આવ્યો ન હતો અને તેનો બધો જ ગુસ્સો તે રાઘવજી પર ઉતારતી હતી. રાઘવજીને તેમના ઘા રૂજાઈ રહ્યા ન હતા અને હવે તો તેમાં પૂરું પણ થવા લાગ્યું હતું. ત્યારે તેમને તેમના દીકરાએ એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, પણ તે પહેલા તેમના પિતાના કેટલાય દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવી લીધા. રાઘવજીને હોસ્પિટલમાં સાજા થવામાં ઘણો સમય લાગ્યો. ત્યારે કોઈ તેમને હોસ્પિટલમાં મળવા પણ ન આવ્યું. આટલા દિવસો પછી જ્યારે રાઘવજી સ્વસ્થ થયા ત્યારે તેઓ પોતે તેમના ઘરે પહોંચ્યા. ત્યારે તેમને ખબર પડી કે તેમનો આખો પરિવાર ઘર વેચીને ક્યાંક ચાલ્યો ગયો છે. હવે રાઘવજી લાચાર બનીને રહી ગયા અને લાંબા સમય સુધી ઘરની બહાર બેસી રહ્યા. પછી તેઓ ઊભા થયા અને ત્યાંથી મંદિરે ગયા. રોજ તે ભગવાનને પ્રાર્થના કરતા કે કદાચ કોઈ તેને મળી આવે. તેની આશાએ ઘરે જતો, પરંતુ તેના અંધત્વનો ફાયદો ઉઠાવીને તેના પુત્રોએ તેમની સાથે દગો કર્યો અને તેમને રોડ પર જ રખડતા છોડી દીધા. અને રાઘવજીની આવી વાત સાંભળીને સીમાની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, અંકલજી, તમારી સાથે તમારા દીકરા અને પુત્રવધુએ ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. ત્યારે રાઘવજીએ કહ્યું કે મને તો એ ખબર નથી પડતી કે મારા બાળકો આટલા બધા ખરાબ કેવી રીતે બની ગયા કે મારી સંભાળ પણ ન લેવામાં આવી અને ઘર બહાર ફેંકી દેવામાં આવ્યો. એટલામાં હિતના પપ્પા આવ્યા અને કહ્યું, અંકલજી, એક આંખોના કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, તો ત્યાં આપણે તમારી આંખો વિશે બતાવીએ તો આપણને જાણવા મળશે કે તમને ફરીથી તમે જોઈ શકશો કે નહીં. જો કોઈ ઈલાજ થાય અને તમે ફરી તમારી આંખો પાછી આવી જાય
ત્યારે રાઘવજીએ કહ્યું, ના પુત્ર, ડોક્ટરે ના પાડી જ હતી કે હવે તમે પણ તે રહેવા દો, અને આટલા પૈસા વેડફાશે અને કોઈ ફાયદો નહીં થાય. ત્યારે રાહુલે કહ્યું, અરે ના ના અંકલજી, આ બધું ખૂબ જ સસ્તું છે, તો પણ ગરીબો માટે મફત પણ છે. ત્યારે કેમ્પમાં તેની આંખો બતાવી તો ડોક્ટરે કહ્યું કે સાજા થવાની શક્યતા છે, પણ થોડી સારવાર જરૂરી છે. ડોક્ટરની આ વાત પર રાહુલ સંમત થયો અને રાઘવજીની સારવાર શરૂ થઈ ગઈ. 1 મહિનાની સારવાર બાદ ડોક્ટરે કહ્યું કે તેમની આંખો પાછી આવી શકે છે. તેને કારણે હિત આનંદથી ઉછળી પડ્યો અને તેના માતા પિતા પણ ખૂબ જ ખુશ થઈ ગયા. રાઘવજીની 6 મહિનાની સારવાર ચાલી તે પછી તેવો દિવસ આવ્યો કે જ્યારે તેની આંખની પટ્ટી હટાવવાની હતી, અને જ્યારે તેની આંખોની પટ્ટી ખોલવામાં આવી ત્યારે હિત તેની સામે ઊભો હતો અને તે સ્પષ્ટ જોઈ શકતો હતો કે આ જોઈને રાઘવજી ખૂબ જ ખુશ થયા. તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને રાહુલ અને સીમાને તેમના પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સાંભળીને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ કહ્યું, કાકા, તમે આ શા માટે ત્યાં જવા માંગો છો? તમે ત્યાં ઘણી વખત જઈ આવ્યા છો, ત્યાં કોઈ નહીં મળે. ત્યારે રાઘવજીએ કહ્યું, દીકરા ચાલ, હું ત્યાં એક ખૂબ જ કિંમતી વસ્તુ શોધવા જઈ રહ્યો છું, જે મેં એક વખત ત્યાં છુપાવી હતી. મારી આંખો ન હોવાને કારણે હું તે શોધી શક્યો ન હતો. તેથી બંને તેમની સાથે ત્યાં પહોંચ્યા. જ્યારે રાઘવજીએ તેમને ઘરની સામે લઈ ગયા ત્યારે તેમને તે ઘરના દરવાજે લઈ ગયા અને તે ઘર ખુલ્લું હતું અને તે બગીચામાં પ્રવેશ્યા. ત્યારે ત્યાં તેઓએ એક ખૂણામાં ગયા અને રાઘવજીએ ત્યાં રહેલો પાવડો ઉપાડ્યો અને ઝડપથી ખોદવાનું શરૂ કર્યું. ખોદ્યા પછી સીમા અને રાહુલે જોયું કે તેમાંથી શું નીકળ્યું. તો તેઓએ કેટલાક દસ્તાવેજો એક નાનકડા બોક્સમાં મૂકીને રાખ્યા હતા. રાઘવજી ઝડપથી બહાર આવ્યા અને રાહુલ અને સીમાને કહ્યું કે દીકરા, આની વાત નથી, આમાં કેટલાક દસ્તાવેજો છે, મારી જમીનના કાગળો કે જે મેં મારા પુત્રોને જણાવ્યું ન હતું અને છુપાવીને રાખ્યા હતા. ખરેખર વાત એ છે કે હું અને મારી પત્ની તીર્થયાત્રામાં ગયા તે પહેલા અમે ગામમાં જમીન વેચી શહેરમાં એક મોટી જમીન ખરીદી હતી અને તે અમારા પુત્રને ભેટમાં આપવા માંગતા હતા. પરંતુ અમારા પુત્રોની આવી લાગણી જોઈને અમે સમજી ગયા હતા કે એથી અમે અમારા પુત્રને આના વિશે કશું જણાવ્યું ન હતું અને મુશ્કેલીના સમયે આ દસ્તાવેજો માટીમાં દાટીને બગીચામાં રાખવામાં આવ્યા હતા. અને રાઘવજી એ કહ્યું કે દીકરા, તમે બંને મારા સંતાનો જેવા જ છો, તેથી હું તમને આજથી આ જમીનના ટુકડાના રૂપિયામાં આપું છું. તમે લોકોએ મને રસ્તા પરથી ઉપાડીને તમારા દિલમાં રાખ્યો છે, આ ભિખારીને બચાવ્યો, મને આટલો પ્રેમ અને સન્માન આપ્યું, આ મારી આંખો પાછી આવી એટલે જ તે તમારા બંને માટે આ મારી નાનકડી ભેટ છે. રાહુલે કહ્યું, ના અંકલજી, અમે આ લઈ શકતા નથી. અમે કોઈ મોટા લોભ નથી, તમારા માટે કંઈ નથી કર્યું. રાઘવજીની આ વાત સાંભળીને રાહુલ બોલ્યો, અંકલજી, તમે એક કામ કરી શકો છો કે તમે આ જમીન પર હોસ્પિટલ બનાવી શકો છો, જો તમે ઈચ્છો તો. આ સાંભળીને રાહુલજીનો ચહેરો ચમકી ઉઠ્યો અને પછી તેણે કહ્યું, પણ દીકરા, હોસ્પિટલ બનાવવા માટે ઘણા પૈસા લાગે છે. કાગળમાં જમીનની સાઈઝ જોઈને રાહુલે કહ્યું, અંકલજી, આ જમીન ઘણી મોટી છે, અમે તો અડધો ભાગ વેચી નાખીશું અને કે રૂપિયા આવશે તે આપણે શેર બજારમાં રોકીશું તો પૈસા વધશે અને પછી એ રૂપિયાથી આપણે હોસ્પિટલ બનાવી શકીશું. રાહુલના આ વિચારથી રાઘવજી ખૂબ જ ખુશ થઈને તે તુરંત જ સંમત થઈ ગયા. બીજા દિવસે રાહુલે જમીન જોઈ અને તેની માપણી કરાવી અને રાહુલે તેનો થોડો ભાગ વેચી દીધો
અને તેને સારી એવી રકમ મળી. રાઘવજીએ ક્યારેય વિચાર્યું ન હતું. તેણે જે કિંમતે જમીન ખરીદી કે તેના કરતા 50 ગણી કિંમત મળી. અને તેને કેટલા પૈસા મળ્યા કે રાહુલે ઝડપથી તેના મિત્રની સલાહ લીધી અને તેને શેર બજારમાં રોકાણ કર્યું. 6 મહિના વીતી ગયા અને પૈસા અનેક ગણા વધી ગયા અને એક વર્ષની અંદર નાણાંની સાથે પૈસા પણ તેના હાથમાં આવ્યા અને તેમણે હોસ્પિટલનું બાંધકામનું કામ શરૂ કર્યું અને 2 વર્ષ પૂરા થતા પહેલા જ તે હોસ્પિટલ તૈયાર થઈ ગયું અને ઉદ્ઘાટનમાં રાઘવજીના હસ્તે થયું. અને હવે રાઘવજીના હસ્તે ડોક્ટર રાહુલને હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી અને તેઓ પોતે દરરોજ તેમના પ્રયત્નોથી આખી હોસ્પિટલનું સંચાલન કરતા અને આજે હતાશાના ધુમાડાને રાઘવજીના જીવનમાંથી વિદાય લીધી હતી અને તમામ ખુશી તેમને મળી હતી. અને રાહુલ ઓર્થોપેડિક ડોક્ટર હતો. એક દિવસની વાત છે કે ડોક્ટર રાહુલે રાઘવજીને કહ્યું, પેલા જો તમારી આંખો નોર્મલાઇઝેશન કરાવવી હતી. તે અધિકારીઓ આજે હોસ્પિટલમાં આવવાના છે, તેથી તમે મારી સાથે હોસ્પિટલમાં આવજો. અને અધિકારીઓ આવવાના છે અને તમને મળવા માંગે છે અને આપણે પણ સવારે નીકળવાનું છે, કારણ કે એક બાળકને ગંભીર રીતે તેનો પગ ખરાબ થઈ ગયો છે, કચડાઈ ગયો છે. મારે તેની સારવાર માટે જવું છે. રાઘવજીને મારી સાથે હોસ્પિટલ લઈ ગયા. મિત્રો, કહાનીની શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે સુખદેવજી એક બાળકના જૂતા સાફ કરી રહ્યા હતા. પછી તેઓ કેટલાય લોકો સાથે મીટિંગ માટે તેમના રૂમમાં ગયા અને મીટિંગ પછી સુખદેવજી કેટલાય અધિકારીઓ સાથે તેમના રૂમમાંથી બહાર આવ્યા અને તેઓ ખૂબ જ આઘાત પામ્યા. રાઘવજીએ જ્યારે તેમના લાચાર અને અસહાય એવા પૌત્ર તરફ જોયું ત્યારે તેમનું હૃદય તૂટી ગયું. જ્યારે વિપુલે તેમના પિતાને જોયા ત્યારે તેમને આશ્ચર્ય થયું કે તેમની આંખો કેવી રીતે સારી થઈ ગઈ અને તેમના મનમાં ઉઠેલા સવાલને રાઘવજી જાણી શક્યા. ત્યારે ડોક્ટર રાહુલે બાળકની સામે જોઈને તેને નરમાશથી કહ્યું, હવે આ બાળકનો પગ કાપવો પડશે, કારણ કે ચેપ વધુ ફેલાશે તો તે મુશ્કેલ બની જશે. રાઘવજી ધ્યાનથી જોઈ રહ્યા હતા. ડોક્ટર રાહુલે તે બાળકની તપાસ શરૂ કરી દીધી હતી. પછી સંધ્યાનો અવાજ ડોક્ટર રાહુલના કાને પહોંચ્યો. એ કહી રહી હતી કે આ તમારા પિતા અહીંયા શું કરે છે, તેને કહો કે અહીંથી ચાલ્યા જાય. ત્યારે ડોક્ટર રાહુલે તેની આખી વાત સાંભળી ત્યારે તે બળી ગયા. પછી વળીને કહ્યું, આ માણસ આ હોસ્પિટલનો માલિક છે. મેડમ, આ હોસ્પિટલ મારી નથી, તેમની હોસ્પિટલ છે. ત્યારે તેમની વહુએ કહ્યું, આટલી મોટી હોસ્પિટલ આ વૃદ્ધે આ બધું કેવી રીતે કર્યું? સંધ્યા વિચારવા લાગી. એના પછી વિપુલ પર આશ્ચર્યચકિત થઈ ગયો. પિતાને આ તબક્કે જોઈને તે નીચું જોવા મજબૂર થઈ ગયો. ડોક્ટર રાહુલ તરત જ નર્સને બાળકને કેટલાક ઇન્જેક્શન આપવા કહ્યું અને તેને એક ફોન આવ્યો, સાહેબ ઇમરજન્સી છે, તમે હમણાં જ આવો. એટલે ડોક્ટર રાહુલ તુરંત જ ત્યાંથી નીકળી ગયો હતો. એ જતાની સાથે જ વિપુલે તેના પિતા રાઘવજીને કહ્યું, પપ્પા, તમારી આંખો કેવી રીતે પાછી આવી ગઈ? વિપુલને તેના પિતા સાથે બોલતો જોઈને સંધ્યા તરત જ બોલી ઉઠી કે આ કેવું નાટક છે? કોઈક લોટરી જીતી હશે કે કોઈક મોટા વેપારીનું ખિસ્સું કાપી લીધું હશે અથવા તો કોકને લૂંટીને આ વૃદ્ધે આ બધું કર્યું હશે. આ સાંભળીને રાઘવજીએ ગુસ્સાથી તેમની સામે જોયું અને કહ્યું કે આ શું છે? તારે જાણવું છે કે તારા પપ્પા કેમ ન મરી ગયા, તે કેવી રીતે જીવ્યા અને આ કેવી રીતે થયું? આ સાંભળીને વિપુલનું માથું ઝૂકી ગયું, પણ રાઘવજીના ટોણા બંધ ન થયા. ચારેય જણા ફરીને રાઘવજી તરફ જોઈ રહ્યા અને પપ્પા, તમે જાણો છો કે તમે અમને છોડ્યા નથી. અમે તમને મળવા માટે આવતા હતા,
પણ અમને મળવાની મંજૂરી ન મળી હતી. આ સાંભળીને રાઘવજીએ ગર્જના કરી અને કહ્યું, જૂઠું ના બોલો. તમે લોકો ઘર વેચીને ચાલ્યા ગયા, મારી સાથે ખોટું બોલીને ખોટા કાગળ પર સહી કરાવી લીધી. હું ત્યાં ગયો ત્યારે પડોશીઓએ કહ્યું કે લોકો તો તમારું ઘર વેચીને ચાલ્યા ગયા છે, હવે તમે અહીંથી ચાલ્યા જાઓ. ત્યારબાદ અચાનક જ સંધ્યા તેના બાળક તરફ દોડીને જોયું તો જોરદાર શ્વાસ લઈ રહ્યો હતો. આ જોઈને તે ગભરાઈ ગઈ. તેને સંધ્યા તેના બાળકને બોલાવી રહી હતી, પણ તેનું શરીર હાલતું પણ ન હતું. ત્યારે સંધ્યા અને વિપુલ રાઘવજી પાસે આવ્યા અને પપ્પાને બોલાવ્યા અને કહ્યું, પિતાજી, ફક્ત તમે જ મારા બાળકને બચાવી શકો છો. તેની હાલત જુઓ. સંધ્યા પણ રાઘવજીના પગમાં પડી ગઈ અને તેમના બાળક માટે મદદ માંગી રહ્યા હતા. અને રાઘવજીને તેમના બાળક પર દયા આવી અને તેમના પૌત્રની હાલત જોઈને અને આશ્ચર્ય થયું કે આ બાળકને શું વાંક છે. તુરંત જ તેમને તેમના ફોનથી ડોક્ટર રાહુલને ફોન કર્યો. દીકરા, 5 મિનિટની જરૂર છે, ડોક્ટર રાહુલે કહ્યું. અંકલજી, શું થયું? રાઘવજીએ કહ્યું કે જે બાળક આજે તમારી પાસે સારવાર માટે આવ્યું છે તે મારો પૌત્ર છે અને મહેરબાની કરીને તે બાળકને તમારી તાત્કાલિક જરૂર છે. તે માટે કોઈ પણ કામ હોય તે છોડીને 5 મિનિટમાં તમે અહીંયા આવો. ડોક્ટર રાહુલ બાળકને તાત્કાલિક શસ્ત્રક્રિયા માટે લઈ જવાની જરૂર છે. તે સાંભળીને મીટિંગ છોડી દીધી અને તાત્કાલિક આવીને તેની સર્જરી શરૂ કરી દીધી. ચેપ એટલો બધો ફેલાઈ ગયો હતો કે તેને દૂર કરવા માટે બાળકનો એક પગ કાપવામાં આવશે, પરંતુ બાળકનો જીવ બચી ગયો. ઓપરેશન ચાલતું હતું ત્યારે વિપુલ તેની સામે હાથ જોડીને ઊભો હતો. સંધ્યાએ હાથ જોડીને તેની માફી માંગી રહી હતી અને કહ્યું, પપ્પા, મને માફ કરી દેજો, મેં મોટી ભૂલ કરી છે. પપ્પાએ મેં તમને ઘણું બધું દુઃખ આપ્યું છે. રાઘવજીને આજે માફીની જરૂર નહોતી. તેમણે માફ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. વિપુલ રડતા રડતા બોલ્યો, પપ્પા, જો તમે ત્યાં ન હોત તો આજે મને ખબર નથી કે અમે શું કર્યું હશે. મારા પુત્રની સારવાર યોગ્ય સમયે કરવામાં આવી હતી. પપ્પા, અમને માફ કરશો. પણ રાઘવજીએ કંઈ પણ કહ્યું નહીં. જ્યારે ડોક્ટર બહાર આવ્યા ત્યારે બાળક હવે ખતરાની બહાર હતું. વિપુલ અને સંધ્યાએ ડોક્ટરનો આભાર માન્યો. પછી ડોક્ટર રાહુલે કહ્યું, આભાર માનો. આ બધું તેમની સૂચના પર જ થયું હતું. સંધ્યાની આંખો તેમના કૃત્ય માટે શરમથી ભરાઈ ગઈ. હું તેને યાદ કરતો રહ્યો અને હવે મને સમજાયું કે મેં કેટલું ખોટું કર્યું છે. પછી પાછળથી અવાજ આવ્યો, ભાઈ, તારો ફોન કર્યો આવ્યો, ખબર ન પડી. હું બહાર હતો. જેવો મોટો દીકરો ભાવેશ આવીને પપ્પાને જોયા એટલે પત્ની શોભા સાથે બધું ઉકેલાઈ ગયું અને વિપુલે તેના ભાઈને કહ્યું કેવી રીતે તેમના પિતાને તેમને મદદ કરી અને તેમનો પુત્ર બચી ગયો. હા ભાઈ, અમે અમારા પિતાને બોજ માનીને એમને બેઘર બનાવી દીધા અને આજે એ આ કરોડોની કિંમતની હોસ્પિટલના માલિક છે. આ સાંભળીને બંનેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારથી રાઘવજી પોતાની કારમાં બેઠા અને ઘર તરફ ગયા અને ચારેય પુત્ર વધુઓ તેમને જોતા જ રહી ગયા અને ક્યારેય તેમની આંખો શરમથી ભરેલી હતી અને તેઓ પોતાના કરેલા કાર્યોને યાદ કરતા હતા અને હવે તેમને સમજાઈ ગયું હતું કે તેઓએ કેટલું ખોટું કર્યું છે અને તેની આ પુત્રોએ તેમને પાછળ છોડી દીધા હતા અને જે પુત્રોએ આ કર્યું આજે તેમના ભાગ્યને તેમને ત્યજી દીધા હતા. પ્રિય મિત્રો, કહેવાય છે ને કે તેમના માતા પિતાનો હાથ પકડે છે તે ક્યારેય ડૂબી શકતો નથી અને જે તેનો હાથ છોડે છે તેને ડૂબવું નિશ્ચિત છે. તેથી તમારા માતા પિતાની સેવા કરો, તમારું જીવન આશીર્વાદથી ભરપૂર રહે અને તમે તમારા માતા પિતા સાથે ખુશીથી જીવન પસાર કરો. આ માટે અમારી ટીમ ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રિય મિત્રો,
તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો। જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર